તમે પૂછો. બોલો. અચ્છા, મુનિરાજ ને અંતર્જલ્પ હોય કે ન હોય? જે શુભ ભાવ આવે જ્યારે એનો અંતરદશામાં ન હોય. મુનિરાજ ને અંતર્જલ્પ, જે બહિર્જલ્પ અંતર્જલ્પ વિકલ્પ તો હોય છે. અંતર્જલ્પ એટલે વિકલ્પ અસ્થિરતાનો તો હોય છે ને. એટલે વિકલ્પ હોય ત્યારે અંતર્જલ્પ હોય જ મુનિરાજ. આજે સવાલ એ થયેલો. એટલે અંતર્જલ્પ એટલે ખાલી અસ્થિરતાનો વિકલ્પ લ્યો તો હોય છે. હજી છઠ્ઠે ગુણ સ્થાને તો છે ને. અચ્છા, છઠ્ઠે ગુણ સ્થાને અંતર્જલ્પ હોય જ્યારે. હા, એટલે ફરીથી અંતર્જલ્પ નો શું અર્થ લખશું આપણે? અંદરમાં જે હું શુદ્ધ છું એવા અસ્થિરતાનો વિકલ્પ. એકત્વ બુદ્ધિનો વિકલ્પ. ઓકે ઓકે. કારણ કે સવારના અમારે પ્રશ્ન થયેલો કલસ્ટિકામાં, એટલે એમાં છે ને અંતર્જલ્પમાં એ હવે અધિકાર અનુસાર એનો અર્થ થઈ શકે છે. અંતર્જલ્પ એટલે મિથ્યાત્વ સહિત નો લેવો છે કે ખાલી અસ્થિરતાનો લેવો? તો મુનિરાજ ને અસ્થિરતાનો, છઠ્ઠે ગુણ સ્થાને બુદ્ધિપૂર્વક નો હોય. બુદ્ધિપૂર્વક. અચ્છા, ઓકે. એટલે અંતર્જલ્પ એટલે કે વિકલ્પ. હા, અંતર્જલ્પ એટલે વિકલ્પ. એટલે ચિંતવાન વિકલ્પ ને બધું એ જ એમાં બધું એમાં પણ. એટલે એમાં શું છે કે કોઈ આપણને બધાને શું છે કે એવો વિકલ્પ કરીએ પણ ખાસ મિથ્યાત્વ સહિતનો છે, અનંતાનું બંધી કસાય. અને મુનિરાજ ને ખાલી અસ્થિરતાનો હોય છે, નબળાઈનો છે. બરોબર છે. ના, બરાબર. જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય. અમે એ જ રીતે વિચાર કરતા હતા, કોઈ સહેમત ન થાય એટલે પછી પ્રશ્ન થાય. એગ્રી ન થાય તો પછી પૂછવું પડે ને. ઓકે, શરૂ કરવું છે. શ્રી નિયમસારજી પરમાગમ, જે કનકુનાચાર્ય દેવ દ્વારા વિરચિત છે, એમાં આપણે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર અને એની ગાથા આપણે 91 ઉપર આપણે આવ્યા છે. એના છેલ્લા 3 લાઈન છે, 3-4 લાઈન જોઈએ આપણે. પેજ નંબર છે 171. એમાં આપણને બેની વાત કરી. મિથ્યા દર્શનના ચારિત્ર શું છે અને સાથે સાથે કર્યું નિશ્ચય રત્નત્રય એટલે શુદ્ધ રત્નત્રય, જે યથાર્થ મોક્ષનો માર્ગ, એ બેની વાત કરી. હવે કે છે આમ, એટલે આ રીતે હવે આ નિશ્ચય પ્રતિક્રમણ કોને? બે વાત તો દેખાડી દીધી, એક મિથ્યાત્વ અને એક નિશ્ચય શુદ્ધ રત્નત્રય. હવે કે છે અહીંયા પરમાર્થ પ્રતિક્રમણ જે કેવું છે, તો એ પરમાર્થ પ્રતિક્રમણ કોને હોય? નિશ્ચય રત્નત્રય વાળાને કે મિથ્યા રત્નત્રય વાળાને? મિથ્યા દર્શનના ચારિત્ર એને હોય આ પરમાર્થ પ્રતિક્રમણ, કે જેને નિશ્ચય રત્નત્રય છે ને? તો એનો ખુલાસો કરે છે. કોને હશે? બે માંથી કોને હશે? કે બે ને હશે? પરમાર્થ પ્રતિક્રમણ તો શુદ્ધ રત્નત્રય જીવને જ હોય, બીજાને ન હોય, આપણને ન હોય. આપણે આટલું બધું કરીએ તોય પરમાર્થ પ્રતિક્રમણ એટલે કે આત્માને આપણે આટલું બધું કરીએ, દરરોજ ઉઠીને બધું કરીએ, દિવસના ચલો 3 વાર કરીએ, એનો અભ્યાસ છે, પણ એ સાચું પ્રતિક્રમણ, પરમાર્થ પ્રતિક્રમણ નથી. અરે ભાઈ, જ્યાં સુધી સ્વ આત્માને નથી સમજ્યા ત્યાં સુધી આપણે. એટલા માટે હજી એક દોષ પેલો શ્રદ્ધાનો દોષ તો ગયો નથી, અને તને પ્રતિક્રમણ ક્યાંથી સાચું થાય? એક એનો આપણે એક્ઝામ્પલ શું લઈએ છે, જે ઓલું હોય છે ને, ખાસ એલ્જેબ્રામાં હોય છે, બ્રેકેટ હોય છે ને, બ્રેકેટ. બ્રેકેટ ની બહાર કઈ સાઈન હોય? પ્લસ કે માઇનસ ની.
માઇનસની પ્લસ માઇનસ, એમાં માઇનસ લઈએ, પછી અંદરમાં ગમે એટલું એડિશન કરીએ, મલ્ટીપ્લિકેશન કરીએ, અંતે કેવું આવશે? માઇનસ જ આવશે. માઇનસમાં જ આવશે. એમ બાયમાં માઇનસ એટલે મિથ્યાત્વ પડ્યું છે. અંદરમાં ગમે એટલું કસાયની મનતા કર ને શુભ્રા કર તો બધું શું છે? ક્યારે પણ વિચારું ને મિથ્યાત્વ છે ત્યાં કાંઈ જ નથી, અને સમ્યક દર્શન છે ત્યાં શરૂઆત થઈ ગઈ છે. એટલે સૌથી પહેલું સમ્યક દર્શન, શ્રદ્ધાનો દોષ પહેલો જાય, પછી આગળ વાત કરજે. જેમ ઓલું કહે છે, બાવળનું ઝાડના કાંટા વાગે છે તો મૂળ સાજું રાખે છે, ખાલી પાંદડા તોડે તો શું કામ થશે? એટલે તારે ઝાડ આખું મૂળભૂત કાઢવું પડશે. એમ આખો બંધનો માર્ગનો મૂળ મિથ્યાત્વ એનો નાશ કરવો પડશે. તો અહીંયા હવે મુનિરાજ કહે છે કે બેની વાત અમે કરી, મિથ્યા રત્નત્રયની અને સમ્યક રત્નત્રય, નિશ્ચય રત્નત્રય. હવે એમાં આ નિશ્ચય પરમાર્થ પ્રતિક્રમણ કોને હોય એની વાત લે છે. શું લીધું છે શબ્દ? હવે ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી. ક્યાં ભગવાન પરમાત્માનો? પોતાના ત્રિકાળી આત્માનો, પોતાના ત્રિકાળી આત્માના. અને એ રીતે લેવું હોય કે તને અરિયંત ને સિદ્ધ ભગવાન જેવું તને આનંદ જોતો હોય, સુખ જોતો હોય, તો બે રીતે છે. પોતાના પણ સુખના અભિલાષી અને અરિયંત સિદ્ધ ભગવાનને જેવું સુખ પ્રગટ થયું છે એની તને પેલા શું થવી જોઈએ? અભિલાષા, ભાવના થવી જોઈએ. અને તો પછી શું કરે છે? એવો જે પરમ પુરુષાર્થ પરાયણ, આવો શબ્દ. હવે શું કરે છે? એને પ્રાપ્તિનું શું કરે છે? પુરુષાર્થ કરે છે. ભગવાન પરમાત્માના સુખની શું કરે છે? પેલા અભિલાષા. ઘણાના જીવનમાં તો શું છે, અમે સુખી છીએ, અમારે કઈ સુખ બીજું જોતું જ નથી, આના સિવાય. અને પાછું ત્યાં સુધી શું કે આ કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. કારણ ભગવાન જ તારું કામ માટે હંમેશા હાજર હોય તને. અહીંયા કહે છે પહેલા તને પરમાત્મા સુખની અભિલાષા, સાચા સુખ, અતિન્દ્રિય સુખની અભિલાષા હતી. અને એવો જે પરમ પુરુષાર્થ પરાયણ, પરાયણ એટલે એમાં જ એક્સપર્ટ છે, એમાં જ લીન છે, એમાં જ એકાક, એટલે કોન્સ્ટન્ટ કરે છે એનો પુરુષાર્થ. એવો જે પરમ પુરુષાર્થ પરાયણ. અને આવા કોણ હોય છે? પરમ તપોધન એટલે કે મુનિરાજ. આવું કરનારા કોણ હોય છે? મુનિરાજ. સમ્યક દ્રષ્ટિ પણ કરે છે. આ તો પરમ પુરુષાર્થ પરાયણ, કે જેમને હવે મોક્ષ કેવો રહી ગયો? ગુજરાતીમાં શું કહે? હાથવેત રહી ગયો છે. હાથવેત કહે ને, એટલો જ્યાં રહી ગયો છે એવા પરમ પુરુષાર્થ પરાયણ, પરમ તપોધન એટલે મુનિરાજ શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્માને ભાવે છે. ચલો, આમાં ત્રણ વાત આવી. કઈ ત્રણ વાત આવી? ત્રણ વાત. આ એક વાક્યમાં શું આવ્યું? આમ કરીને જે આપણે અહીંયા સુધી વાંચીએ એમાં ત્રણ વાત કઈ આવી? પેલા અભિલાષા. વેરી ગુડ. પેલા એક અભિલાષા થયો છે, પછી શું થાય? ભાવના, પુરુષાર્થ. અભિલાષા થઈ, ભાવના થઈ, પછી એનો પુરુષાર્થ. અને પુરુષાર્થ માટે શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્માનું એ ભાવ એમાં એકાગ્ર થાય છે. જો આખું ખાલી અભિલાષા કરીને એવું નથી, એના માટે એને અનુરૂપ શું કરે છે? પુરુષાર્થ. અને પુરુષાર્થ માટે પોતાના શુદ્ધ આત્મા છે એમાં એ એકાગ્ર થાય છે. અને આવું જે કરે છે તે પરમ તપોધનને જ, આવા કરનાર મુનિરાજને જ શાસ્ત્રમાં કેવા કીધા છે? એ મુનિરાજને જ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કયા છે. એ જ પોતે દોષથી રહિત થયા છે, રાગાદી વિભાવથી રહિત થયા છે. તો એને છે એમને એ પોતે જ એમાં અભેદ કરીને કહે છે. મુનિરાજ કેવા છે? નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ. એટલે કે આ જે અધિકારનું નામ છે પરમાર્થ પ્રતિક્રમણ. નિશ્ચય કહો કે પરમાર્થ કહો કે યથાર્થ કહો, સમીચીન કહો, બધું એક જ છે. તો એને નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કહેવાય છે. કયો છે? કહેવાય છે. હેમંતભાઈ, આમાં અભિલાષા અને ભાવના એ બંનેનો અર્થ શું? અભિલાષા શબ્દનો રિયલ અર્થ શું કરવાનો?
અભિલાષા એટલે ભાવના, સારી વસ્તુ પ્રાપ્ત કરવાની ભાવના. ઈચ્છા નહીં. ઈચ્છા નહીં. અહીંયા તો હવે અહીંયા ઈચ્છા, શરૂઆતમાં ઈચ્છા છે. આ તો હવે મુનિરાજ એની અંદરની ઈચ્છાથી આગળ વધીને પુરુષાર્થ કરીને શુદ્ધાત્મામાં એકાગ્ર. તમે પહેલી સાવ ભૂમિકા લ્યો તો પહેલી અભિલાષા હોય છે, પણ અહીંયા તો ખરેખર અભિલાષા પ્રમાણે શું કરે છે? પુરુષાર્થ કરી લે છે. ખાલી વાતો નહીં. આપણને કોઈ કહે છે હા મારે તો સમ્યક દર્શન પામવું છે, મારે તો મુનિ થવું છે, તો બોલીએ છીએ તો ખરા, અને પુરુષાર્થ ક્યાંનો કરીએ છીએ? બંધ થાય એવો કરીએ છીએ, આશ્રવનો કરીએ છીએ, પુણ્ય પાપના કરીએ છીએ. એટલે અહીંયા તો મુનિરાજ લીધા છે ને, એટલે એમની આ ભાવના આખી શેની છે? મારે શું પ્રાપ્ત કરવું છે? આ પ્રતિક્રમણ કરીને પણ મારે શું પ્રાપ્ત કરવું છે? મારે પરમાત્મા જેવું પૂર્ણ અતિન્દ્રિય આનંદ સુખની મારે પ્રાપ્તિ કરવી છે, અથવા પોતાના ભગવાન આત્માના અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરે. એવી અભિલાષા એટલે કે એવો જ પ્રકાર વિકલ્પ પણ લ્યો, અને સાથે એવી ખરેખર અંદરની ભાવનાની ઉત્કર્ષતા છે તો એને પ્રમાણે પુરુષાર્થ કરે છે. ઓકે, તો પેલી શું આવી? અભિલાષા, ભાવના. પછી એને અનુરૂપ શું કરે છે? પુરુષાર્થ કરે છે મુનિરાજ. અને પુરુષાર્થ માટે શું કરે છે? શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્માને ભાવે છે. આત્માને ભાવે છે કે 28 મૂળ ગુણ કરે છે, કે કર્મને નિજા કરે છે? મુનિરાજ શું કરે છે? આત્માને ભાવે છે. આત્માને ભાવે છે કે 28 મૂળ ગુણ પાળે છે? આત્મામાં રમણતા છે. કે કર્મની નિજરા કરે છે? આત્મામાં રમણતા છે. અરે ભાઈ, કર્ણાનું યુગમાં એમ આવશે કર્મની નિજરા કરે છે, ચરણાનું યુગમાં એમ આવશે કે 28 મૂળ ગુણ પાલે છે, પણ ખરેખર અંદરમાં અધ્યાત્મ દ્રવ્યાનું યુગથી જો તો શું કરે છે? શુદ્ધ આત્માને એ ભાવે છે, એમાં એકાગ્ર સ્થિર લીન થાય છે. અને આવા જ પરમ તપોધન મુનિરાજને એ શાસ્ત્રમાં નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ એ કહ્યા છે. આ રીતે આપણને 91 નંબરની ગાથામાં મુનિરાજને આવું નિશ્ચય પ્રતિક્રમણ હોય એની વ્યાખ્યા કરી. હવે એના પછીનો આપણને કળશ છે 122 નંબરનો. સમસ્ત વિભાવને તથા વ્યવહાર માર્ગના રત્નત્રયને છોડીને. શું આવી ગયું ભાઈ? સમસ્ત વિભાવ. સમસ્ત વિભાવ ઇઝ ઇક્વલ ટુ મોહ રાગ દ્વેષ. ઔદયિક ભાવ. મોહ રાગ દ્વેષ પણ એટલે ઔદયિક ભાવ. અને અહીંયા બે ભાગ પાડ્યા, સમસ્ત વિભાવને અને વ્યવહાર રત્નત્રયના, વ્યવહાર માર્ગના રત્નત્રયને, બેને છોડીને. એમ કહીને થોડું શું લાગે? નહીં તો સમસ્ત વિભાવમાં વ્યવહાર માર્ગનો રત્નત્રય આવી જાય ને, સમસ્ત વિભાવમાં આવી જાય, અને છતાં બે જુદું પાડ્યું. એનું શું કામ? કારણ કે ગાથામાં બે જુદું પાડ્યું ને, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, એટલા માટે અહીંયા જુદું પાડ્યું. બાકી સમસ્ત વિભાવમાં આવી જાય છે એ બધું. તો અહીંયા આપણે સમસ્ત વિભાવમાં લેવું હોય તો સમસ્ત વિભાવ એટલે ગ્રસ્ત ને યોગ બધા વિભાવ છોડ્યા. હવે સાથે સાથે વ્યવહાર માર્ગના રત્નત્રયને છોડીને. એનો અર્થ છે કે અત્યારના મુનિરાજ છે, હજી 28 મૂળ ગુણના વિકલ્પ તો છે, પણ એમાં એ તરફ એનું લક્ષ્ય નથી, એ તરફ એમાં એ જોડાતા નથી, એકાકાર નથી થતા. તો એ બધાના એમાં વિકલ્પ છે, એ તરફથી પણ ભેદજ્ઞાન કરે છે. સમસ્ત વિભાવને એટલે કે ગ્રસ્તપણાના બધા વિકલ્પોને છોડે છે, અને વ્યવહાર માર્ગના જે વિકલ્પો છે એ બધાને પણ. અને જ્યારે જો આમાં પરમાર્થ પ્રતિકરણોમાં શુદ્ધોપયોગની વાત જો લઈએ 7મા ગુણ સ્થાને, તો છઠ્ઠા ગુણ સ્થાનના 28 મૂળ ગુણના વિકલ્પ છે એ બધાને પણ છોડી દે. એટલે બે જુદું પાડ્યું. સમસ્ત વિભાવમાં ગ્રસ્ત દશાના અશુભાવ લઈ લો. હવે અહીંયા મુનિ દશામાં 28 મૂળ ગુણના વિકલ્પ છે એને પણ એ છોડીને. આ તો નાસ્તી થઈ. તો હવે અસ્થિમાં શું કરે છે? નિજ તત્વ વેદી. શું શબ્દ વાપર્યો છે? નિજ તત્વ અને વેદી. વેદી એટલે એમાં જ લખ્યું છે, અર્થ લખ્યો છે.
બ્રેકેટમાં અનુભવ કરનાર. અનુભવ કરનાર અને જાણનાર બે શબ્દ છે. વેદવું, વેદવું એટલે જાણવું, અને અનુભવ. આવા શબ્દો સમયસારમાં આવે છે. 20 શ્લોક છે ને તો 142 ગાથા પછીના જે આવે છે નય પક્ષના તત્વવેદી કેવો છે? એ કોઈ નય પક્ષમાં રહેતો નથી. પક્ષપાત બરાબર. કોઈ એવી રીતે વિચારે છે કે હું નિત્ય છું, કોઈ કે હું અનિત્ય છું, કોઈ કે હું કર્મથી બંધાયેલો, તો કે હું કર્મથી બંધાયેલો નથી. તત્વવેદી શું કરે છે? તત્વવેદી એટલે તત્વનો જાણનારો, શુદ્ધાત્માનો જાણનારો, શુદ્ધાત્માનો અનુભવ શું કરે છે? તત્વવેદી. તો તત્વવેદી એ કોઈ નય પક્ષમાં જોડાતો નથી. તે જ વાત અહીંયા કે નિજ તત્વવેદી. નિજ તત્વ એટલે કે નિજ આત્મ તત્વને, વેદી એટલે જાણનાર, અનુભવનાર. એ કેવો જીવ છે? એ કેવો જીવ છે? એ મતિમાન પુરુષ છે. યથાર્થ મતિ એની કામ કરે છે. તો બુદ્ધિ તો આપણે છે, ઘણી છે ને. આખે આમ ડોક્ટર સુધી ભણી લીધું છે આમ બીજા લોકોને, અને અમારો તો કેવો આટલા વર્ષોનો અનુભવ છે. આંખ બંધ કરીને પણ એને સ્ટેન્ડ મૂકવો હોય તો મૂકી દઈએ છે, નહીં? આટલા વર્ષોનો અનુભવ. અહીંયા કે છે મતિમાન કોણ છે? જેણે મતિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્માને જે જાણ્યો ને અનુભવ્યો, એ ખરેખર મતિમાન પુરુષ છે. એક જ્ઞાનનું પ્રયોજન શું હોય? લૌકિકમાં પણ જ્ઞાનનું પ્રયોજન શું હોય? જ્ઞાનનું પ્રયોજન સુખ હશે. ભણી ગણીને પણ મારે શું કરવું છે? પૈસા કમાઈને સુખ લેવું છે. અહીંયા પણ અહીંયા જ્ઞાન છે એ શું છે? એનું પ્રયોજન સુખ છે. તો જેણે યથાર્થપણે જ્ઞાન પ્રગટ કર્યું છે કે જેના ફળમાં આનંદ આવે છે, આ એ મતિમાન પુરુષ, શુદ્ધ આત્મ તત્વમાં નિયત. ઓલું વ્યવહાર રત્નત્રયને છોડ્યું તો હવે ક્યાં એકાકાર થયા છે? એમાં પરાયણ એટલે એમાં હવે એકાકાર, કે શુદ્ધ આત્મ તત્વમાં. જેને ગાથામાં 91 નંબરની ગાથામાં જે સમ્યક રત્નત્રય કીધા હતા, શુદ્ધ રત્નત્રય કીધા, તો એવા શુદ્ધ આત્મ તત્વમાં નિયત, એમાં પરાયણ એટલે કે એમાં ઢળેલો, ઝૂકેલો, સન્મુખ થયેલો એવો. હવે એને શું હવે 3 ના નામ આપે છે, જે નિશ્ચય રત્નત્રયના. નિજ જ્ઞાન, બીજું શ્રદ્ધાન, અને બીજું ચારિત્ર. શું નામ આપ્યા? ફરીથી નાસ્તિમાં શું કર્યું? સમસ્ત વિભાવને અને વ્યવહાર રત્નત્રયના વિકલ્પોને બધાને છોડીને હવે અસ્થિમાં શું કરે છે? નિજ આત્મ તત્વનો જાણનાર, અનુભવનાર મુનિ દશામાં તો આવી ગયા છે. હવે એ મુનિરાજ, મતિમાન પર એટલે મુનિરાજ, ફરી આત્મામાં વધારે તીવ્રતાએ એમાં લીનતા કરે છે, આશ્રય લે છે. શુદ્ધ આત્મ તત્વમાં નિયત એ તરફ ઝૂકેલો છે, એમાં સ્થિરતા વધારતા જાય. અને તો એને શું થાય છે? તેનો આશ્રય કરે છે કે એને પ્રગટ થાય છે. એવું જે એક નિજ જ્ઞાન, એવું જે એક નિજ જ્ઞાન એટલે શુદ્ધાત્માનું અતિન્દ્રિય જ્ઞાન, પ્રત્યક્ષ વેદનથી થયેલું જ્ઞાન. બીજું, હવે બીજું એટલે શું? બીજું એટલે આનાથી વિરુદ્ધ નું. બીજું એટલે શું લેશું? એક નિજ જ્ઞાન, પછી બીજું શ્રદ્ધાન. બીજું શ્રદ્ધાન એટલે એનાથી કઈક બીજું લઈ આવે એમ આપણે કહીએ ને. આ મને ફાવતું, એને કઈક બીજું લઈ આવતો. બીજું એટલે ભાઈ, બીજું એટલે કઈ ઓલું નથી, એનાથી વિરુદ્ધ નું નથી. આ ખાલી ત્યારે પ્રતિક્રમણ થાય છે ત્યારે જ્ઞાન, જ્ઞાન સાથે સાથે બીજું શ્રદ્ધાન પણ હોય છે. કેમ? એકલું જ્ઞાન છે એમ નથી, સાથે શું હોય છે? શ્રદ્ધાન પણ. એ રીતે એમ જેમ કે ને એકલું નથી. અનુભવના કાળે ખાલી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી, કારણ કે રત્નત્રય લીધા હતા ને, તો સાથે બીજું શું હોય છે? શ્રદ્ધાન પણ પ્રગટ થાય છે. એમાં એક અહીંયા શું છે? બીજું કહીને એનાથી વિરુદ્ધ નું છે એમ નહીં. અન્ય પરમ એટલે એવું છે ને
અને પછી કહે છે વળી બીજું કે છે ને હજી ત્રીજું સાથે. ચારિત્ર. બીજું એટલે કે આ એક જ્ઞાનની પણતિ છે, સાથે સમ્યક દર્શન રૂપ શ્રદ્ધાની પણતિ છે, અને ત્રીજું આત્મા સ્થિરતા રૂપ ચારિત્રની પણતિ. બીજું એટલે પ્લસ પ્લસ પ્લસ. બીજું એટલે વિરુદ્ધ વિરુદ્ધ નહીં. એક જ્ઞાન પ્લસ શ્રદ્ધા પ્લસ ચારિત્ર તેનો આશ્રય કરે છે કે એટલે કે એને તે પ્રગટ થાય છે. કોને કોને? મુનિરાજને. મુનિરાજને. તો મુનિરાજ કેવા છે? જે શુદ્ધ આત્મ તત્વમાં નિયત છે, એમાં પરાયણ છે, અને એવા એ શુદ્ધ આત્મ તત્વના જાણનારા અનુભવનારા એ મુનિરાજ છે. તેને જ્ઞાન છે, જ્ઞાન સાથે સમ્યક શ્રદ્ધા છે, અને તેની સાથે સમ્યક ચારિત્ર છે. આ રીતે ત્રણેય એ મુનિરાજને હોય છે. જે વિભાવમાં એમાં અટકેલા છે એવા મિથ્યા દ્રષ્ટિને આવવું પરમાર્થ પ્રતિક્રમણ શુદ્ધ રત્નત્રય એમને હોતા નથી. એટલે આ રીતે આપણને એક પ્રેરણા આપે છે કે તારે શું કરવાનું છે. જો પરમાર્થ સાચું પ્રતિક્રમણ કરવું હોય તો તારે શું કરવું પડશે? કે આત્મામાં તારે એકાકાર થવું પડશે, અને તો એ પ્રતિક્રમણ એટલે ચારિત્ર સાથે શું હોય છે? જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર બધું સાથે હોય છે. એ રીતે વાત કરીને હવે 92 ગાથામાં આપણને વાત લેશે. આખું પ્રોસેસની આખી વાત કરે છે કે પ્રતિક્રમણ અને પ્રતિક્રમણની વ્યાખ્યામાં પહેલું તો કરે છે તાર જગતમાં ઉત્કૃષ્ટ પદાર્થ કોણ છે. 92 ગાથામાં આમાં છે ઉત્કૃષ્ટ પદાર્થ કોણ છે? આત્મા જ ઉત્તમ અર્થ એટલે પદાર્થ છે. હવે મુનિરાજ કેવા છે? તત્રસ્થ. તત્રસ્થ એટલે એવા આત્મામાં હવે એકાગ્ર થઈને એમાં રહીને હવે વિભાવમાં ને એમાં નથી રહેતા. હવે ક્યાં રહે છે? કારણ કે આત્મા જ ઉત્તમ પદાર્થ છે. સ્થિર થવા લાયક, અનુભવવા લાયક, એકાકાર થવા લાયક જગતમાં ઉત્કૃષ્ટ તો આત્મા છે. અને તેથી મુનિરાજો એમાં સ્થિર થઈને શું કરે છે? કર્મને હણે છે, કર્મનો નાશ કરે છે. અહીંયા કર્મ એટલે શું લેવા? ભાવ કર્મ એટલે શું લેશું? દોષોને નાશ કરે છે. કારણ કે પ્રતિક્રમણ છે ને, પ્રતિક્રમણ એટલે દોષનો નાશ કરવો. અને આ રીતે મુનિરાજ છે ઉત્તમ પદાર્થ આત્મા છે, તેમાં લીન થાય છે, અને એ પોતે દોષો પોતાના જે છે ચારિત્ર સંબંધીના એ બધાને નાશે. અને આ કારણે આત્માનું ધ્યાન કરવું એ જો દોષને હણે છે તો એ કારણે બસ બસ એટલે બીજું કઈ બસ ક્યારે કઈ બીજું કઈ નહીં, બસ આજ. બસ એટલે કે હવે ઘણું કહેવાય ગયું છે. હવે ટૂંકાણમાં કહી દઈએ કે ધ્યાન ઉત્તમ અર્થનું પ્રતિક્રમણ છે. ઉત્તમ પદાર્થ એવા આત્માનું ધ્યાન ઇઝ ઇક્વલ ટુ પ્રતિક્રમણ. ધ્યાન ઇઝ ઇક્વલ ટુ પ્રતિક્રમણ. પણ ધ્યાન કોનું? ઉત્તમ પદાર્થ આત્માનું. કારણ કે એનું ધ્યાન કરશું તો દોષનો નાશ થયા વગર રહેશે નહીં. માટે આત્મ પદાર્થમાં ધ્યાન કરવું એ સાચું પરમાર્થ પ્રતિક્રમણ કહેવામાં આવે છે. એ 92 ગાથા આપણે સાથે બોલીએ, પછી એના અર્થ ઉપર આગળ જઈએ. આત્મા જયોત્તમ અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે, તે કારણે બસ ધ્યાન યોત્તમ અર્થનું પ્રતિક્રમણ છે. એની આગળના પેજમાં છે નાનો અર્થ ઉત્તમ અર્થ. 3 શબ્દ આવે છે ને સમય સાથે. 3 શબ્દો ક્યાં આવે છે? શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય. 3 શબ્દ આવે છે. 85 કાયમાં આવે છે. જયચંદજીએ પણ સમય સારની શરૂઆતમાં મંગલાચરણમાં લીધા છે. તો જ્ઞાન સમય એટલે શું? જ્ઞાન સમય એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જે
છે અર્થ સમય, એને જે જાણે તેનું નામ શું છે? જ્ઞાન સમય. અને અર્થ સમય એટલે પદાર્થ, ભગવાન આત્મા. ભગવાન આત્મા અર્થ સમય છે, એને જાણે તે જ્ઞાન સમય છે, અને એને જે વર્ણન કરે વાણીમાં એનું નામ શબ્દ સમય. વર્ણન કોનું કરે છે? અર્થ સમય. તો અહીંયા કહે છે ઉત્તમ પદાર્થ. ઉત્તમ પદાર્થ આકાશ હશે ને, અનંત પ્રદેશ છે, કેટલું મોટું વિશાળ છે. આપણને તો અહીંયા થોડુંક આમ શું જોઈએ, સમુદ્રની વિશાળતા, એટલાન્ટિક ઓશન જોઈએ તો આમ કેટલું બધું હા. અરે ભાઈ, આકાશ કેવું છે? અનંત પ્રદેશ છે. તો એની સામે આનું કેટલું માપ હશે? એટલાન્ટિકમાં છે એની જેટલી છે વોલ્યુમ જે છે, એરિયા, એ આકાશ છે એના એરિયાથી કેટલા ઓછું હશે, પણ કેટલું? 1/4 હશે, 1/5 હશે, એનાથી વધારે. એટલે શું છે? હાફ હશે. આકાશથી ઓછું. અરે એની કોઈ ગણતરીમાં ના આવે. અનંત પ્રદેશ એની સામે આ તો સંખ્યાત છે. બિંદુ સમાન, બિંદુ થી બસ બિંદુ જેટલું જ આવે છે. તો એ કે ઉત્તમ પદાર્થ આત્મા છે. અને તો પછી ઉત્તમ પદાર્થ હાથમાં આવે તો પછી ઓલા પાસે કોણ જાય? રેવાનો સોનાનો મેલ આવે તો ઝૂંપડામાં કોણ રહે? ચિંતામણી હાથમાં આવે તો કાચનો ટુકડો કોણ હાથમાં? એમ કે ઉત્તમ પદાર્થ કોણ છે? હું પોતે છું. તો મુનિરાજ શું કરે છે? તેમાં સ્થિત થઈને, લીન થઈને કર્મને નાશ કરે છે. ભાવ કર્મનો નાશ કરે છે, પોતાના દોષોનો નાશ કરે છે. અને તેથી ધેરફોર ધ્યાન શું છે? ધ્યાન શું છે? કે પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું ધ્યાન છે, એ સાચું પ્રતિક્રમણ છે. તો ધ્યાન જ શુદ્ધાત્મ તત્વનું ધ્યાન જ એ ખરેખર શું છે? પ્રતિક્રમણ છે, સાચું છે. ખાલી યાદ કરીને પાઠ બોલી જઈએ કે મૌન કરીને કંઈક બીજું કરીએ, પ્રતિક્રમણ કેટલું નિશ્ચિત? નિર્દોષ આત્માના અવલંબન વગર પર્યાયનો દોષ કોઈ દી નાશ નહીં થાય. અહીંયા તમારે દોષ ટાળો તો એની સામે કંઈક લેવું છે કે નહીં? એક છે ને, ભૂલથી બહુ તીખું મરચું ખવાઈ ગયું હોય, હવે ઈ સ્વાદને આમ તમે નલિફાય કે ને આમ કરવાનો હોય તો શું કરો? સ્વાદની કે એ તીખાથી વિરુદ્ધ ગળ પણ ખાશો તો ઓલો એનો શું છે? એની તીખાશનું કેવી થશે? છૂટી જશે. એમ અહીંયા દોષને છોડવા છે તો કોની પાસે જવું પડશે? નિર્દોષ આત્મ સ્વભાવ તરફ જશો તો ઓલા દોષોનો નાશ થયા વગર રહેશે. માટે આત્માનું ધ્યાન જ એ ખરેખર પ્રતિક્રમણ. એની ટીકા લઈએ. અહીં આ ગાથામાં નિશ્ચય ઉત્તમ અર્થ પ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. શું છે? કેવું છે? નિશ્ચય. નિશ્ચય પ્રતિક્રમણ કોણ છે? કે ઉત્તમ પદાર્થ એવો આત્મા, એમાં લીન થવું, આ એનું નામ નિશ્ચય પ્રતિક્રમણ કહેવામાં આવે. ઉત્તમ અર્થ આત્માનું પ્રતિક્રમણ એટલે કે આત્મામાં લાગેલા દોષોનું અહીંયા પ્રતિક્રમણ. કેવી છે? ખરેખર કે ઉત્તમ પદાર્થ આત્મા છે, એના આશ્રય છે, તેની વાત કરી. હવે જો કેવી વાત કરે છે? ઉત્તમાર્થ પ્રતિક્રમણ એટલે શું? પર્યાયમાં ઉત્કૃષ્ટપણે પ્રતિક્રમણ, એની વાત કરે. જીનેશ્વરના માર્ગમાં મુનિઓની સંલેખનાના વખતે, સંલેખના ક્યારે હોય છે મુનિરાજોને? આયુષના છેલ્લા કાળે. અને તે વખતે કેટલા આચાર્યો હોય? જો શબ્દ શું વાપરા? 42 આચાર્યો હોય. કોઈ કેવા આચાર્ય હોય? બધા અવધિ જ્ઞાની, મનોપર્ય જ્ઞાની હોય. એ પેલા જોવે કે આ જે સંલેખના લેવું છે એ ટકી શકશે કે નહીં પરિણામ એના. તો એ પોતે જ્ઞાની હોય તેની પ્રણતિ જોઈ શકે ભવિષ્યની કેવી છે કે ના કરી શકશે એવું. તો એના માટે આપણને તો ગમે એને સંલેખના લઈને પરિણામ બગડે એ તો મોટું નુકસાન છે. લઈ લીધી સંલેખના, લઈ લીધું અને પાણી પીવાની પણ છૂટ ન રાખી હોય, તડકો એકદમ હોય, સહન ન થાય, શું થાય? ક્યારે પણ વ્રત
અને તપ શેના માટે છે? આકુરતા માટે છે કે પરિણામને દોષોથી બચવા માટેની છે? દોષોને બચાવવા. જેમ ક્યારે પણ કોઈનું ખેતર હોય તો ખેતર હોય તો શું હોય છે? એને બાઉન્ડ્રી હોય છે, અને બાઉન્ડ્રીમાં ઘણી વાર કેવું હોય, કાંટાના ઝાડ હોય, હવે તો વાયર ને બધું મૂકે છે. શેના માટે હોય છે? પશુ આવે એને પ્રોટેક્શન માટે, કે એનું જેને અનાજ ઉગ્યું છે કે જે કઈ છે ફળ ફૂલ બધા, એના પ્રોટેક્શન માટે, સુરક્ષા માટે, સાચવવા માટે. એમ આપણે વ્રત તપ શેના માટે છે? આપણા પરિણામોને એને મર્યાદામાં રાખવા માટે છે, વિવાહમાં જતામાં એનાથી ટકાવવા માટે છે. તો અહીંયા જીવનના માર્ગમાં 42 આચાર્યનો નિયમ છે કે એનો એટલે હવે જો આ બધું ચરણાનુયોગ નું છે એ ખબર નથી, પણ મુનિરાજે લખ્યું છે ચરણાનુયોગમાં એવો નિયમ હશે, મુનિરાજે લખ્યું છે ત્યારે. એટલે 42 આચાર્ય હોય તો એટલે એવું હશે વ્યવસ્થા, ત્યારે હાજર હોય કે ન હોય તો બીજા સાથે લઈને એવો મોકલાવતા હોય, સંદેશો મૂકીને એવું કરતા હશે. તો આપણે એક વિચારવા જેવું, સંલેખના એ બહુ મોટી એ વાત છે. કોઈ હઠથી કે એ રીતે લેવું અને પરિણામ બગડે, વાત તો એ મૂળ એક એવી છે. કોઈ પણ વ્રત તપ કરીને જો પરિણામ બગડે તો સમજી લેવું મોટું નુકસાન છે. ટોડરમલજી તો કહે છે તારી શક્તિ ન હોય તો નાનું વ્રત લઈ જાય, પણ મોટું વ્રત લઈને એનો ભંગ કરી એ મોટું દોષનું કારણ. એના માટે પણ આવે છે આત્મસિદ્ધિમાં કઈક એવું. લયું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. પછી આગળ, પામે નહીં પરમાર્થ ને લેવા લૌકિકમાં. લોકમાં બધું સારું થાય તો પોતાની શક્તિ હોય કે ન હોય અને નિયમ લઈ લે, અને પછી પડાય નહીં તો પછી શું કરે? છૂટ માગે. છૂટ માગે. નિયમમાં છૂટ માગવું એ વહેલું મોડું છે ને તને વિપરીતતામાં લઈ જશે, એ વ્રતનો ભંગ કરાવશે તને. ખરેખર મુનિરાજની દશા તો કેવી ઉત્કૃષ્ટ હોય, એ કાયર જેવી ન હોય. ઉદય પ્રસંગમાં તો ઉલટાનો ઉગ્ર પુરુષાર્થ કરતા હોય. એને એક દ્રષ્ટાંત શું આવે છે કે સમનભદ્રાચાર્ય પહેલા મુનિરાજ હતા, આચાર્ય પદવી તો પછી મળે છે. તો એમને શું થયેલું? એક ભસ્મ વ્યાધિ રોગ થયેલો. ભસ્મ વ્યાધિ એટલે ભૂખ બહુ જેટલું લાગે, ખાઈ બધું કેવું થઈ જાય, બળી જાય, એટલે કે ડાયજેસ્ટ થઈ જાય, તરત જ ભૂખ લાગે. હવે એ તો મુનિરાજમાં હતા, અને મુનિરાજની દશામાં દરરોજ પહેલા તો આહાર મળે કે ન મળે? ન મળે. અને આ પછી દિવસમાં જોઈએ કેટલી વાર મળે? 1-2 વાર મળી જાય, એક જ વાર મળે. તો એમને તો એવું થયું કે આવો બધો ભૂખ લાગ્યા કરે, આહાર દરરોજ મળે એવો નિયમ નહીં, અને પેટ ભરીને ખાય, ઘણું ખાય, ચાલો કાલ નહીં મળે આજે પેટ ભરીને ખાઈ લેવું, એવું તો ન હોય. એમને તો ઉણોદરી સહજપણે હોય, ભૂખ કરતા ઓછું થાય. તો એ રીતે હતું. તો એમને હવે વિચારો, એમને થયું કે આ હવે એવો શરીરમાં રોગ આવ્યો છે, 12માં યોગ બને ન બને એવું છે, તો શું કર્યું એમણે? શું કર્યું? પોતાના ગુરુ પાસે જઈને શું કર્યું? સંલેખનાની છૂટ માંગી. સંલેખના તો એમ કઈ થોડી લેવાય, એને પોતે છૂટ માંગી હશે, મને છૂટ આપો થોડું. નહીં કે ના, હું દિવસના 2 વાર જમી આવીશ, એવી રીતે ના. તો ન થતો તો કઈક છૂટ આપવું તો જોઈએ કે નહીં? હેલ્પ કરવું જોઈએ. ગીવ એન્ડ ટેક કરો છો કે નહીં બિઝનેસમાં? હા, તેમ અહીંયા કેમ ન થાય? બિઝનેસમાં ચાલે, ધર્મમાં નહીં. અરે ભાઈ, એ મુનિરાજ છે, એ સિંહ વૃત્તિ વાળા છે. એ ક્યારે પણ ઉદય પ્રસંગ આવે એટલે એ હાર માની જાય એવા નથી. ઉદય સામે તો ઉદયને નિજરા કરી નાખશે, ઉદયને ટકવા નહીં દે. એને એક સરસ ગુરુદાસે કડી ગાતા હોય, આમ એટલે પુરુષાર્થ કેવો હોય, પુરુષાર્થી એમ સિંહ હોય ને, સિંહ આમ સિંહ કેવા હોય, મહા આમ તેજવંતા પુરુષાર્થ જે હોય ને, જે સિંહ સંચર્યા જે રસ્તે અને રજુ લાગી તરણા, એ તરણા ઉભા સુખશે એને નહીં ચરે હરણા.
સાવજ એટલે સિંહ જે રસ્તે ચાલ્યા હોય તો એનાથી ધૂળ ઉડી, આ એક કલ્પના એક કરવા દે, અને ત્યાં આજુબાજુ જે ઘાસ હતા એને ધૂળ ચોંટી ગયા. હવે સિંહ તો વયો ગયો. હવે કે છે કે એ એવા સિંહની ધૂળથી કે એ હવે ઉભા થઈ જશે. ઓલા બીક વાળા એકદમ ચંચલિત ભયવાન એ ત્યાં આવીને હરણાઈને નહીં ચરશે નહીં. એમ અહીંયા આખી શું છે, મુનિરાજની સિંહ વૃત્તિ છે. એમણે પોતાના ગુરુ પાસે કીધું, આચાર્ય પાસે મને સંલેખ ના આપો. આચાર્ય શું કીધું કે ના, તમારું હજી તો આયુષ મોટું છે, તમારા નિમિત્તે તો હજી જૈન ધર્મની પ્રભાવના થવા તો ન આપી તો શું કરું કે અત્યારના નથી પડાય એવું તો તમે છોડી દો, ગ્રસ્ત દશામાં જાઓ. છૂટ ન આપી, માંગી પણ નહીં અને છૂટ પણ ન આપી. જે નિયમ છે એ તો નિયમ છે. એ અહીંયા આખું કહે છે કે સંલેખના, અને એ પણ ક્યાં વાત કરી છે, જિનેશ્વરના માર્ગમાં. શું કામ આવી વાત કરી હોય છે ને, ક્યારેક ચિત્ર જોયું હશે ને કે મુનિરાજ ધીરે ધીરે બધી વસ્તુ શું કરતા હોય છે, છોડતા. પેલા પાણીની છૂટ રાખી હોય, પછી એ પણ થોડું વધારે કે અઠવાડિયે એકવાર પીશ, પછી એ છોડ. એટલે પોતાની વૃત્તિ અનુસાર કેવા હોય છે એમાં આગળ વધતા હોય. બીજા પણ મુનિરાજો સંઘમાં હોય, એની સેવા કરે, ગુરુ હોય એની આજ્ઞાથી બધું કર્યું હોય. તે 42 આચાર્ય જેનું નામ શું છે, ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે, તે આપવામાં આવો હોવાને લીધે શું છે એ ત્યાં સંલેખના વ્રત એમને આપે છે. આ બધું કોની વાત છે, વ્યવહાર વિકલ્પની વાત છે. આ જે સંલેખનાની બધું છે ને, તો વિકલ્પનો કાળ છે ને, સંલેખા ગ્રહણ કરે છે અને એમાં તો એ અહીંયા આવે છે. અને તો અને આવું છે તો દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે, તો એનું આયુષ પૂર્ણ થશે. એ મુનિરાજો તો એનું નામ શું કહેવાય, વ્યવહારથી. આ સંલેખના ધર્મ એમને વ્યવહારથી એમને ધર્મ કહેવામાં આવે છે. અહીંયા જેનું નામ ઉત્તમાર્થ પ્રતિક્રમણ એટલે કે મુનિરાજને યોગ્ય વિકલ્પની વાત છે. ઉત્તમાર્થ પ્રતિક્રમણ એક નિશ્ચય રૂપનું પણ છે, વિતરાગતા જેટલી. અને ઉત્તમાર્થ પ્રતિક્રમણ જેટલો રાગ છે એ અસ્થિરતા એના માટેની છે. તો એ સંલેખના. અને એ પણ એક વિચારો, સંલેખના ક્યારે થશે, આયુષના છેલ્લા સમયે થાય છે, આયુષ પૂરું થવાનો કાળ આવે. પણ એવું શક્ય ક્યારે છે, જીવનમાં સાધના કરી છે તો મરણ વખતે સમાધિ રૂપ સંલેખના થશે. જીવનમાં શું કરી હશે, સાધના. અને સાધના કરી હશે તો એ આયુષ પૂર્ણ થવાના કાળે એને શું થશે, સંલેખના. નહીં તો શું થશે, જેને ભેદનાન કર્યું નથી, શરીર આદિમાં એકાકાર થઈને રહે છે, એને શું આપણી જવાની શું દશા થશે. કાળ શેનો છે હવે, આયુષ પૂરું થવાનો. આયુષ પૂરું થવાનું એટલે દેહ અને આત્માને ભિન્ન થવાનો સમય. અને અભિપ્રાયમાં શું પડ્યું છે, દેહથી ટકાવવાનું. દેહ ટકે કેમ એનો પ્રયત્ન કરે છે કે નહીં, કોઈ પણ આયુષ પૂરું થવાનો સમય આવે ત્યારે શું કરશું, દેહ ટકવાનો નહીં પ્રયત્ન કરે. ભલે આયુષ પૂરું થાય, મારે વાંધો નથી. અરે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય તો કે ના ના, હજી બીજા ડોક્ટર નો ઓપિનિયન લ્યો ને આ દેખાડો. શું છે, એટલું બધું એકત્ર પડ્યું છે કે મરણ સમયે પણ શું કરીએ છે. અને એને કોઈ કહેશું તો કઈ ધર્મનો વિચાર તો નહીં કરી શકે, કારણ કે જીવનમાં શું કર્યું છે, આખું શરીરની મમતામાં આખું જીવન ગયું છે. એમાં અનુકૂળતા હોય તો જાણે હું બરોબર વ્યવસ્થિત શરીરને સાચવું છું, તો અહીંયા મરણ સમયે એ સાચી સંલેખના થશે નહીં. જેને જીવનમાં ભિન્નતા કરી છે એ હવે રાગના અભાવમાં જશે. અહીંયા 42 જે એને દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ કહે. જો અહીંયા દેહ ત્યાગ કેવી રીતે લીધું છે, હઠપૂર્વક નથી લીધું. પોતાની એવી દશા છે, એવો યોગમાં હું ટકી શકીશ એવો જેને વિશ્વાસ છે તેને વ્યવહારથી ધર્મ.
હવે આ જો ઉત્તમાર્થ પ્રતિક્રમણ આખી વ્યવહારની વાત. હવે નિશ્ચયથી છે. હવે બે વાત આવ્યું ફરીથી. આની પહેલાની 91 ગાથા હતી, એમાં શું આવ્યું હતું અને અહીંયા શું આવ્યું? એમાં મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ બે વાત હતી ઉપર. અહીંયા હવે શેની વાત આવે છે? હવે જે વ્યવહારના વિકલ્પો કેવા મુનિ દશામાં છે અને નિશ્ચય રત્નત્રય જે છે એની વાત બેની. ઓલામાં એ બે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ. અહીંયા હવે તો અંતરાત્મા થઈ ગયા, મુનિરાજ થઈ ગયા છે, તો 12 વિકલ્પ 28 મૂળના એ વ્યવહાર અને અંદરમાં શુદ્ધતા પ્રગટ થઈ છે એ નિશ્ચય છે. તો હવે કે નિશ્ચયથી 9 અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે. 9 અર્થ એટલે કોણ? પદાર્થ 9 પદાર્થ. 9 પદાર્થ એટલે કોણ? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ. એ 9 પદાર્થ છે, જે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, બંધ, સંવર, નિદ્રા અને 9 તત્વ કહો, 9 પદાર્થ કહો, બે કહી શકાય. તો એ નિશ્ચયથી હવે એ 9 માં મુનિરાજ કહે છે ઉત્તમ કોણ છે? પોતાનો આત્મા. 9 તત્વમાં ઉત્તમ અર્થ આત્મા છે. ઉત્તમ પદાર્થ, ઉત્તમ ભાવ કોઈ પણ લ્યો તો કોણ છે? આત્મા છે. અને એટલા માટે તો એ ઉત્કર્ષ સ્વરૂપ છે. એટલા તો જ્ઞાનીઓ એને ખબર પડી, જ્ઞાનીઓને એટલે વારંવાર એ તરફનું શું કરે છે? જોડાણ થાય એના માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તો એ અહીંયા 9 પદાર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે. હવે કેવો છે એ આત્મા? કેવો છે? સચ્ચિદાનંદમય કારણ સમય સા સ્વરૂપ. એ વાતે આત્મામાં હવે કે છે જે તપોધન સ્થિત રહે છે. તો પેલા ફરીથી વાત કરી, આત્મા એટલે કોણ? 9 પદાર્થ. આપણને ખબર હશે ને, આપણે પાઠશાળામાં 9 તત્વો શીખતા હતા તો ક્યાં સિક્વન્સમાં શીખતા હતા? આશ્રય, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ. એ રીતે એટલે આશ્રય બંધ સાથે લેતા હતા. અહીંયા સમયસારમાં કઈ રીતે લીધા છે? આશ્રય, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ. આવું કેમ કર્યું આચાર્ય દેવે? આશ્રય સામે સંવર, આશ્રય સામે સંવર, પછી અને નિદ્રા સામે બંધ, તો પછી મોક્ષ સામે શું રહેશે? પછી છૂટી જાય એટલે મોક્ષ. એટલે કઈક વિરુદ્ધ તો કોક હોય ને, મોક્ષ ને વિરુદ્ધ કોઈ. એટલે કે નિદ્રા મોક્ષ બંનેની સામે બંધ લઈ જવાનું એમ. બંધની સામે બે લેવાના. જીવ સામે અજીવ, આશ્રવ સામે સંવર, અને નિદ્રા અને મોક્ષની સામે બંધ છે. કારણ કે એક દેશ બંધનો ત્યાગી નિદ્રા છે અને સર્વદેશ બંધનો ત્યાગ તેનું નામ મોક્ષ. હવે બીજું, આપણે જીવની સામે અજીવ લખીએ એને બદલે પૂતગલ લખીએ તો અજીવમાં 6 5 દ્રવ્ય લેવા પડે. એટલે કે પૂતગલ ને જીવ બે જુદા નથી, ઓપોઝિટ નથી. પછી બાકીના 4 રહી જશે. તો રહી જાય તો આપણે પૂતગલ ને, કારણ કે પૂતગલ એ પોતે અજીવ જળ છે કે નહીં? જીવને અજીવ લેવું છે તો તમારે પૂતગલ પણ અજીવ છે. જ્ઞાનની હિસાબે જેમાં જ્ઞાન નથી એ લીધા છે ત્યાં. હા, એ વાત સાચી, પણ એક તમે અજીવ લીધું તો અજીવ એટલે પૂતગલ પોતે અજીવ છે, તે ખાલી પૂતગલ લખ્યો તો શું વાંધો? બાકીના 4 દ્રવ્ય ના આવે ને એમાં. જો ભાઈ અહીંયા અજીવમાં ટોટલ 5 દ્રવ્યો આવે છે. તો પૂતગલ લખીશ તો એક જ દ્રવ્ય આવે. હા, પૂતગલ અજીવ છે, પણ એકલું પૂતગલ અજીવ છે એવું નથી. ધર્માસ્તિ, અધર્મા, આકાશકાળ એ પણ એ ભલે અરૂપી રહ્યા. અરૂપી હોય હંમેશા કેવા હોય? જળ હોય કઈ ચેતન હોય? જળ પણ હોય, ચેતન પણ હોય. બધા આરૂપી ચેતન જ હોય ને. રૂપી ચેતન હોય ને જળ પણ હોય, ચેતન પણ હોય ને અજીવ પણ હોય. ભાઈ અરૂપી છે એટલે માત્ર એ કોઈ ચેતન જ હોય એવું નથી. કારણ કે એવું હશે તો બીજા જે ધર્માસ્તિ, અધર્મ, આકાશ ને કાળ બધાને ચેતન માનવા પડશે. અને એ રીતે જો વિચાર કરીએ ને તો કોમ્બિનેશન, કોનું કોમ્બિનેશન? એક જળ
એટલે એ લઈએ અને એક રૂપી અરૂપી લઈએ, જડ ચેતન લઈએ, એ બે સામ સામે. એમાં રૂપી હોય અને ચેતન હોય, એ કેટલા પદાર્થ? રૂપિયો અને ચેતન 0. 0. રૂપી અને ચેતન. જીરો આવશે. અને ભાઈ કોઈ બી કોમ્બિનેશન બને જ નહીં. જળ હોય અને એ રૂપી હોય અને એ ચેતન હોય એવું ક્યારેય બની શકે નહીં. રૂપી પણ માત્ર ને માત્ર ક્યાં હોય છે? પૂતગલમાં. પૂતગલમાં જ હોય છે, બધા અજીવમાં પણ ન હોય. તો એ શક્ય નથી. તો ક્યાં ક્યાં શક્ય છે? કે અરૂપી હોય અને જળ હોય, યસ. અરૂપી હોય અને ચેતન હોય, તો કે યસ. અરૂપી અને અજીવમાં કોણ આવે? અરૂપી પણ હોય અને અજીવ એટલે અચેતન હોય, જળ હોય, એવું કોણ આવે? ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ અને અને રૂપી હોય અને અચેતન હોય, તો કે પૂતગલ આવે. અને હવે અરૂપી અને ચેતન એ જીવ છે, અને જે અરૂપી હોય અને સાથે કેવું હોય? ચેતન હોય અને રૂપી હોય એવું ક્યારેય બની શકે નહીં થાય. ઓલા બધા બની શકે છે. જળ હોય એ રૂપી પણ હોય અને જળ હોય એ અરૂપી પણ હોય. ચેતન હોય એ અરૂપી હોય, પણ ચેતન હોય અને એ રૂપી હોય એવું ક્યારે બની શકે નહીં. તો અહીંયા કે છે બધા પદાર્થ, એટલે પદાર્થ એટલે કે અહીંયા જે છદ્ર જીવજીમાં આવી ગયા પછી પુણ્ય પાપ આશ્રમ એ બધામાં ઉત્તમ કોણ છે? કે આત્મા છે. કેવો છે? સચ્ચિદાનંદમય. આવું ક્યાં આવે? કોઈ કીધું હતું ને આ તો અમારું આવ્યું. આ તો અરે ભાઈ એ જે બોલે એની વાત નથી. અહીંયા 3 શબ્દ છે, સત, ચિદ અને આનંદ. ક્યાં શબ્દ આવ્યા? 3. સત. સત એટલે અસ્તિત્વ. અસ્થિ, અસ્થિ હોવાપણું. પછી ચિદ એટલે જ્ઞાન. જ્ઞાન દર્શન, એટલે જ્ઞાન દર્શન બે આવે. આપણે મુખ્ય જ્ઞાન અને આનંદ એ આનંદ. જો આખું આ કોમ્બિનેશન છે, કોનું કોમ્બિનેશન? જ્ઞાન અને આનંદ નું. તારે આનંદ જોવે છે તો એ આનંદ છે એ જ્ઞાનમય પદાર્થ હશે. તો આનંદ માટે જ્ઞાનમય પદાર્થ ને ગોત. જ્ઞાનમય કોણ મળશે? 6 દ્રવ્યોમાંથી એક આત્મા છે. તો એ જ્ઞાન એ આપણું સાધન છે અને આનંદ એનું ફળ છે. એવો સચ્ચિદાનંદમય. અને બીજો કેવો લીધો? કારણ સમયસાર સ્વરૂપ. સમયસાર શુદ્ધાત્મા કારણ. કારણ કે એના આશ્રયે પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય. માટે ત્રિકાળી દ્રવ્યોને શું કહેવાય? કારણ કહેવાય. અને પ્રગટ થાય એને શું કહેવાય છે? કાર્ય. તો અહીંયા કારણ સમયસાર, ત્રિકાળી આત્મા કારણ સમયસાર સ્વરૂપ. એવા તે આત્મામાં જ્યાં વિષય બતાવ્યો, અહીંયા કીધું ને ઉત્તમ અર્થ આત્મા છે. તો એ કેવો છે? કે જેનું આપણે ધ્યાન કરવાનું છે, જેથી પ્રતિક્રમણ થાય, દોષથી રહી થાય. તે પદાર્થ કેવો છે? સચ્ચિદાનંદમય કારણ સમયસાર સ્વરૂપ. એવો તે આત્મામાં, એવા આત્મામાં જે તપોધન સ્થિત રહે છે. મુનિરાજ એમાં સ્થિર રહે છે, લીન રહે છે. આપણામાં વિચાર કરીએ, આપણો 24 કલાકમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ શેમાં જતો? મોસ્ટ ઓફ ધ ટાઈમ 5 મિનિટના વિષયમાં, એટલે કે પાપમાં જ જતો. અને મુનિરાજ ને શેમાં થાય? સ્વરૂપની સાધનામાં જાય. મુખ્યતઃ કારણ કે એમનું કામ શું છે? જ્ઞાન અને ધ્યાન. એ સિવાય બીજું કામ શું છે? તો અહીંયા કહે છે કે મુનિરાજ એવા આત્મ આરાધનામાં શુદ્ધોપયોગની ધારામાં ને એમાં કેવા છે? સ્થિત રહે છે. અને તે તપોધનો નિત્ય. હવે શું શબ્દ વાપરો? શું છે? મરણ ભીરુ. મરણ ભીરુ છે. બહુનો ડર નથી. નિર્ભય હોય. નિર્ભય કેટલામ ગુણસ્થાન શરૂ થઈ જાય? ચોથે ગુણસ્થાન થી નિજાધિકારમાં છે ને. સમ્યક દ્રષ્ટિ કેવા છે? સપ્ત ભય થી રહિત કેવા છે?
પરિમોહ પરિમોહ નિર્ભય છે, નિશંક છે. નિર્ભય છે તેથી નિશંક છે. એમને ક્યારે શ્રદ્ધા સંબંધી ભય લાગતો નથી કે ના ભાઈ મારું શું થશે, મોટી ઉંમર થશે, શું થશે, આ બધા દુકાન છે બધી એવા એરિયામાં આવી ગયા, લૂંટફાટ બહુ થાય, શું થશે. સમય દ્રષ્ટિને એવું થતું હશે ને ક્યારેક, અરે મારું ક્યારે આયુષ પૂરું થશે, એમ નહીં, ભય નહીં હોય? ના કેમ નહીં? ન થાય ભાઈ ના. ના, વિકલ્પ તો હોય ને, સમ્યક દ્રષ્ટિને વિકલ્પ તો હોય. પોતાનું અસ્તિત્વ શ્રદ્ધામાં, અભિપ્રાયમાં એ ના હોય ને, એમ તો બધું બોલે બધું એને પણ સામે આમ ઓલું હોય તો હોય કે નહીં, તો મુનિરાજ ભાગે ભય બી. હોય કે ના હોય. પોતાના અસ્તિત્વનો ત્રિકાળમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એટલે નિત્ય હા, પોતાનું અસ્તિત્વ ઘણી બધી વાતો હોય, પણ સામે વાઘ સિંહ હોય તો સામે જ હાલે, તારે ખાવું એટલે આ શરીર ખાઈ જાય એમ કરે. તો ભાગશે મુનિરાજ દોડી વયા જાય, દૂર વયા જાય. મુનિરાજ વયા ન જાય, પણ સમકીર્તિ જાય કે ન જાય? જાય. સમકીર્તિ તો જાય ને. ના અરે ભાઈ, ના જાય. અસ્થિરતાનો રાગ છે, પણ એમાં અંદરમાં એને મિથ્યાત્વ સહિત એને ભય હોતો નથી. શું છે, કેવો એમને નિર્ભય પણ થયું? શ્રદ્ધા અપેક્ષાએ નિર્ભર થયા છે, ચારિત્ર અપેક્ષાએ હજી કેવો છે, ભય પ્રકટ છે. મુનિરાજ હોય તો એ કેવા હોય? એ નિર્ભય હોય, એને કોઈ અડોલ આસન ને મનમાં નહીં શોભતા. હવે જો આમાં એક સરસ વાત લેવું છે, નિત્ય મરણ ભીરું છે. સમ્યક દ્રષ્ટિને એને બધે સ્વભાવ દ્રષ્ટિમાં એમને એક રીતે પણ એક છે, કારણ કે સમ્યક દ્રષ્ટિને મુનિરાજને આવી સાધનામાં જીવન છે, તો જે ભાવ મળવાનો છે એની સાધના ચાલુ જ રહેવાની છે, એને કઈ તૂટવાની નથી. અને એટલા માટે એને ભય નથી હોતો. આપણને તો એમ થાય માંડ માંડ આટલું બધું ભેગું કર્યું છે, એ બધું કેવું થઈ જશે, બધું ઉડી જશે, બીજે ભાવમાં જશું, ત્યાંથી એકડે એક થી પાછું શરૂ કર. કેટલું બધું યાદ રહી ગયું હશે ને આવશે, સમયસરમાં આવે છે, ને આ બધું એવું તો આપણને ભય લાગ્યા. અને જ્ઞાનીને તો શું છે, એક જેમ એક ક્ષેત્ર બદલાણું એવી રીતે એક ભાવ બદલાણું, મારી ધારા તો શું છે, નિરંતર ચાલુ છે. એટલા માટે બેનસીની સ્તુતિમાં આપણે બોલીએ છીએ ને, શાંતિ આરાધન દોર નિજ તત્વ લઈ. અને પોતાને ભૂતકાળમાં આરાધના કરી હતી, એ થોડો વખત માટે તૂટી ગઈ, પાછી એને શું લીધી? શાંતિ લીધી હતી. તે મુનિરાજ એ રીતે છે કે મને આ સમયે જો મોક્ષ જવાતું હોય તો બીજા સમયની પણ રાહ નથી જોવી, બીજા ભવની તો નહીં. આ સમયે જો મને મુક્તિ મળતી હોય તો બીજા સમયની પણ રાહ જોવી નથી. તેવા નિત્ય મરણ ભીરું છે. અને આપણે કેવા છે? બહાદુર છે ને, જન્મ મરણ થી ડરતા નથી. અરે બહાદુર નથી, મહાકર્મ શું કહેવાય, 12માં ભયભીત છે બધો. જ્યાં હમણાં કદાચ એવો યોગ બન્યો તો કેવું ઉથલ પાથલ થઈ જશે. તો મુનિરાજ છે એ તો એટલા નિર્ભય થઈ ગયા છે કે કોઈ ઉદય પ્રસંગમાં એમને એવું નથી. સમ્યક દ્રષ્ટિ અને અલ્પ હોય છે. તો એ મુનિરાજ કેવા છે? નિત્ય મરણ ભીરું છે. અને તેથી તેઓ કર્મનો વિનાશ કરે છે. ચલો, શું કામ મુનિરાજ કર્મનો વિનાશ? જો અહીંયા કર્મનો વિનાશ એટલે શું લેવું છે? શું લેવું? કર્મનો વિનાશ એટલે ભાવ કરી દે થઈ જાય છે, એટલે દોષનો નાશ. કારણ કે અલ્ટિમેટ પ્રતિક્રમણ છે ને, તો પ્રતિક્રમણમાં શું હોય છે? દોષનો નાશ. અહીંયા કર્મનો એટલે દોષ, અને દોષમાં મુખ્યપણે ભાવ કર્મ, પછી નિમિત્ત રૂપે દ્રવ્ય કર્મ ને બાકી મુખ્યતઃ પોતાના દોષનો નાશ કરે છે. એનો અર્થ છે કે ભાવ કર્મનો એ નાશ કરે. પણ એ કેવા છે? મરણ ભીરું છે. હજી જેને જન્મ મરણ કરવાની લાલસા હોય એવા જીવો ક્યારે પણ રાગદ્વેષ મોહનો નાશ કરી શકશે. અને પાછો શબ્દ વાપરો, કર્મનો શું કરે છે? વિનાશ કરે છે. વિનાશ કરે છે એટલે શું કરે છે? નાશ કરે છે કે હવે ઉત્પન્ન જ થતા નથી. અને માટે અધ્યાત્મ ભાષાએ જો આ વાત આખી શું લીધી? કર્મનો નાશ કરે છે. એ શેમાં બધું આવે?
અધ્યાત્મ તો તે બાયના 28 મૂળ પાડે તો એ બધી ચણાની વાત આવે. હોય, કર્ણાની યોગની વાત હોય. અહીંયા તો કે છે કે અધ્યાત્મ ભાષામાં દ્રવ્યાનું યુગમાં પણ એક અધ્યાત્મ ભાષામાં શું કહેવાય? પૂર્વોક્ત ભેદ કરણ વિનાનું. પૂર્વોક્ત એટલે પૂર્વોક્ત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો પૂર્વે ભેદ કહેલું. કલ્પના કોણ? પૂર્વ ઉક્ત. પૂર્વ એટલે પહેલા પહેલું પૂર્વે કરેલું. અને ઉક્ત એટલે કહેવાનું. તો અહીંયા શું પેલા કીધું છું કે જે બાયના 28 મૂળ ગુણના વિકલ્પ ને બધા પાળે છે એવા, તો એવા બધા ભેદ વિનાનું, જ્યાં વિકલ્પ જ નથી ને, કોઈ પણ ગુણસ્થાનના વિકલ્પ નથી, જીવના નહીં પક્ષના બધા વિકલ્પ, એ બધા છૂટી ગયા છે. હવે એવા કોઈ વિકલ્પ એનાથી તે અધ્યાત્મ ભાષાએ પૂર્વોક્ત ભેદકરણ વિનાનું એક વાત. એમાં જે અનુભવના કાળે ભેદ જ દેખાતા નથી. કયો ભેદ નથી દેખાતો? આ મારું મકાન છે ને આ બીજાનું મકાન છે ને, એવો ભેદ. તો કયો ભેદ? જ્ઞાન ભેદ. કયો ભેદ? અહીંયા લખ્યું છે પણ ભેદ નથી દેખાતો. ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહી. ધ્યાન શું નથી. શબ્દ વાપર્યો? ધ્યાન અને ધ્યેય એટલે શું? જ્યાં બીજા વિકલ્પોની તો વાત જ નથી. કોણ છે ધ્યાન? કોણ છે અને ધ્યેય કોણ છે? ત્રિકાળી આત્મા છે. ધ્યાન ક્રિયા છે. અરે અહીંયા ધર્મ ધ્યાન છે. અરે કદાચ શ્રેણી માંડે તો શુક્લ ધ્યાન હોય, અને ત્રિકાળી દ્રવ્ય એ જે સચ્ચિદાનંદ કારણ સમયસા સ્વરૂપ છે એ ધ્યેય છે. એવો વિકલ્પ એટલે ભેદ પણ નથી. કેવી દસ આ પ્રતિક્રમણ, ઉત્તમ પ્રતિક્રમણ કોને કહેવાય? કે કેવું છે કે જ્યાં કોઈ પણ ભેદ નથી. કયો ભેદ? ધ્યાન અને ધ્યેયનો. આ ચારિત્ર ગુણની નિર્મળ પર્યાય એ ધ્યાન છે. શુક્લ ધ્યાન ધ્યાન છે, ધર્મ ધ્યાન ધ્યાન છે, અને એનો શુદ્ધાત્મા એનો શું છે? ધ્યેય, આશ્રયભૂત તત્વ છે. એવો ભેદ પણ જ્યાં એ નથી, તેવા વિકલ્પોથી રહી. તો આવા પણ બધા વિકલ્પો વયા ગયા. તો શું રહ્યું? શું થયું? નિર્વશેષપણે, નિરઅવશેષપણે, નિર્વશેષપણે, એટલે કે હવે અંશ માત્ર પણ વિકલ્પ છૂટી ગયો અને પૂર્ણપણે અંતર્મુખ જેનો આકાર છે. નિર્વશેષપણે એટલે બાયમાં ટોટલી છૂટી ગયું, તો હવે પૂર્ણપણે ક્યાં જાય છે? અંતર્મુખમાં. ઓલું બહિર્મુખમાં હતું. અંતર્મુખ જેનો આકાર છે, જેનું સ્વરૂપ, જેનું આકાર એટલે વ્યંજન પર્યાય ન લેવી, આકાર એટલે જેની દશા થઈ ગઈ. આવી અંતરંગ દશા જેને થઈ, નિર્વશેષપણે અંતર્મુખ જેનો આકાર, જેની પણત એવી થઈ ગઈ છે એવું, અને સકળ ઇન્દ્રિયોથી અગોચર. આવી જે દશા છે ક્યાંય ઇન્દ્રિયથી કોઈને, પોતાને પણ ઇન્દ્રિયથી ન ખબર પડે તો બીજાને ક્યાંથી ખબર પડવાની? આવી જેને દશા થઈ કે જેણે પોતાના આત્માના આશ્રય વિભાવને ઉત્પન્ન જ નથી થવા દેતા, ધ્યાન અને ધ્યેયના વિકલ્પો નથી, જે બીજા એવા પૂર્ણપણે સંપૂર્ણપણે અંતર્મુખ જેનો આકાર, જેનું સ્વરૂપ છે એવું, અને સકળ ઇન્દ્રિયોથી અગોચર. આવી ગયો શબ્દ. સકળ ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયમાં કોઈ પણ લો. બીજું એક આમાં સર્વ ઇન્દ્રિયોમાં કોણ લઈ શકાય? હજી 5 ઇન્દ્રિય તો લેવાય. મન પણ લઈ લે. મન પણ લઈ લેવું. કારણ કે મનમાં પણ એના સંબંધી વિકલ્પો છે. તો એ ઇન્દ્રિયો અને મન બધું એટલે છે ને, આખો ટોટલી પરલક્ષી ભાવ એ ચીઠું. એનાથી આત્મા શું છે? અગોચર. અગોચર એટલે ગુપ્ત. ગોચર. ગોચર નથી મળી નથી. તને તારા શ્રદ્ધા જ્ઞાનમાં નહીં આવી શકે. એ ગમ્ય નહીં થાય, તને ખ્યાલમાં નહીં આવે. એ અગોચર. એનો અર્થ શું? ચલો, ખ્યાલમાં નહીં, આ વાત તને ખ્યાલમાં ન આવે, અથવા આ વાત, એટલે એવું કઈ એનો અર્થ શું? ઇન્દ્રિયોથી નહીં જણાય એવો, ન જણાય એવો
જો આમાં બે વાત છે કે તને એ જે વ્યક્તિ છે એને જણાય એવો નથી પણ પદાર્થ તો છે. જણાય એવો નથી એ કેતા પદાર્થિત થાય કે નથી કે ન થાય છે. બસ તમારી કેપેસિટી નથી. આ તો એનો અર્થ શું થયો? બીજાની કેપેસિટી છે, તમારી નથી. એક જુદો પાડ્યો ને. એવી રીતે અહીંયા એ અગોચર છે, ઇન્દ્રિયોથી અગોચર છે. તો એનો અર્થ શું છે? એનો અભાવ છે કે એની હયાતી તો છે પણ જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાનમાં નથી જાણવામાં આવતું પણ બાકીની હયાતી તો છે. તો એવી સકળ ઇન્દ્રિયોથી અગોચર નિશ્ચય પરમ શુક્લ ધ્યાન. જો આખું ધ્યાન આવ્યું તો મૂળ ગાથામાં, એમાંથી પણ ધ્યાનની વ્યાખ્યા, અને એમાં પણ ઉત્કૃષ્ટ કોણ છે? શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન. એટલા માટે કે નિશ્ચય પરમ શુક્લ ધ્યાન ઉત્કૃષ્ટતાને. એટલા માટે પદાર્થ પણ આશ્રયભૂત કેવો લીધો? ઉત્તમ અર્થ. ત્રિકાળી ઉત્તમ અર્થ છે અને અહીંયા પણતિ કેવી છે? એની ઉત્કૃષ્ટ દશા છે, ના છે. એને શુક્લ ધ્યાન ને ઉત્કૃષ્ટ નિશ્ચય ઉત્કૃષ્ટ પરમ શુક્લ ધ્યાન જ એ નિશ્ચય પરમાર્થ પ્રતિક્રમણ છે એમ જાણવું. આ રીતે આચાર્ય દેવ કહે છે પરમાર્થ પ્રતિક્રમણ અમે કહીએ છીએ પણ ક્યાંય વિકલ્પમાં કે શરીરની ક્રિયામાં તો નહીં. તને તારા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એમાં એકાકાર થતા કોઈ વિકલ્પ જ ન થાય. અરે અહીંયા તો બુદ્ધિપૂર્વક નો વિકલ્પ ન હોય. અશુદ્ધ એ પરમ શુક્લ ધ્યાનમાં જ્યાં હોય એમાં 4 પ્રકાર હોય તો હજી ઉત્કૃષ્ટ છે ચોથો પ્રકાર. પણ આ અંદર આત્મામાં લીન એવા થઈ ગયા તેને બુદ્ધિપૂર્વક નો ત્યારે વિકલ્પ નથી. તેવા નિશ્ચય પરમ શુક્લ ધ્યાન રૂપ જ એ મુનિરાજ થઈ ગયા છે. એવી વાત કરીને એ વાત કરે છે. હવે સમય સારનો આધાર લઈને પછી જયારે યોગ હશે ત્યારે આપણે વાત. તો આમાં નિશ્ચય શુક્લ ધ્યાન કયું છે હેમંતભાઈ? તો શુક્લ ધ્યાન તો 8મા ગુણસ્થાનકથી ચાલુ થાય ને, શ્રેણી માંડે ત્યારે. હા હા. તો હજી તો મુનિરાજ તો 6ઠા 7મામાં છે ને. અને પણ એટલા માટે શું શબ્દ વાપર્યો છે? ઉત્તમ અર્થ. ઉત્તમ પદાર્થ તો છે પણ એના આશરે ઉત્તમ લેવલનું પ્રતિક્રમણ. જો તે ગુણસ્થાન છે હજી શરૂઆત થઈ ગઈ છે પણ એક હજી થોડા દોષ ગયા છે, વધારે નથી ગયા. મુનિ દશા આવી, હજી ઘણા ગયા છે પણ જે સવિકલ દશામાં છે તો ઘણા છે. પણ આ તો કેવું છે? એક તો નિશ્ચય એટલે પરમાર્થ પ્રતિક્રમણ છે. એમાં પણ કેવું લીધું છે? ઉત્તમ લેવું છે. ઉત્તમ અર્થ આત્મા પણ છે અને એની આરાધનામાં એકદમ ઉત્કૃષ્ટતા આવી છે એવું. તો ત્યાં કે શ્રેણી માંડે છે ત્યારે જે શુક્લ ધ્યાન હોય છે એની આખી વાત લઈ. તો આમાં તો 7મા ગુણસ્થાનકના મુનિરાજને પણ ગૌણ કર્યા. 7મામાં ગુણ એટલે શુદ્ધોપયોગ છે પણ મુખ્ય 7મામાં સાતિશયમાં આવશે તો શ્રેણી માંડશે જેની લઈને. સાતિશયમાં આવશે ત્યારે એટલે પામ ભૂમિકા 7મામાં છે પણ મુખ્યતઃ એ શુક્લ ધ્યાન આવી ગયું છે એ 8માની શ્રેણીમાં આવી ગયા છે એના માટે છે. એટલે પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણમાં પણ એક ઉત્કૃષ્ટ દશાની વાત કરે. સામાન્યપણે તો બધી વાત કરે છે પણ એમાંથી હવે ઉત્કર્ષપણાની વાત કરે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ હેમંતભાઈ. ઓકે, તો હવે અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ 92 ગાથા સુધી. જયારે ભવિષ્યમાં એવો યોગ મળશે ત્યારે આપણે ફરીથી કરશું. અને થેન્ક યુ વેરી મચ તમે બધાને સાંભળવા આવ્યા. એમાં જે કઈ મારે પ્રમાદવશ કદાચ અલ્પતા દોષ રહી ગયો તો ક્ષમા માંગુ અને કઈ ને કઈ કહેવાઈ ગયું હોય તો પણ ક્ષમા માંગુ છું. અલ્પતા ને દોષ ને ઓળખવા આપણને પાત્રતા અમને જોઈશે ને પેલા તો અમારામાં તો બધી છે પાત્રતા. મોક્ષ જવા સુધીની પાત્રતા છે. એટલે થેન્ક યુ તો ખાલી અમારે કેવું પડે. તમે શા માટે? ના ના એવું નહીં. આભાર અમારે કહેવાનો. We should all thank you. આપણે બધા તમે એક છો ને અહીંયા 13 જણા છે તો 13 તરફથી થેન્ક યુ તો આવશે ને. અમારે આપણે આભાર બધા એક કરવાનો. વાત્સલ્યથી સ્વાધ્યાય કરી. બસ એ સાધર્મીનું વાત્સલ્ય પણ ઉત્તમ છે. ગુરુદેવ જે તત્વ આપ્યું છે આપણી રીતથી આપણે એને કરીએ છીએ એકબીજા સાથે વાત. બરાબર.
ને પણ ઘણો ખુલાસો બી થઈ ગયો આ નિશ્ચય પ્રતિક પરમાત્મા પ્રતિક્રમણ કરે તો અમુક ભ્રાંતિ મુનિરાજે લખ્યા છે તો આપણને એમ થાય કે એક એક શબ્દનો જેટલો આપણાથી શક્તિ હોય એટલો આપણે એનો અર્થ કરીને ખુલાસો મેળવીએ તો સારું છે. બરાબર. અલ્ટિમેટ તો બસ અહીંયા એક જેને કે વળી ફરી ફરીને જેને કે ને આત્મા તરફ આવે એનું એક સરસ દ્રષ્ટાંત છે ને પ્રવચન સારમાં. કયું દ્રષ્ટાંત છે? ફરી ફરીને ન્યાજ આવે છે. પેલો આપણે જહાજની અંદર આપણે જહાજ છે તે પક્ષી છે તે ઉડી ઉડી કિનારે ઓલો હતો જહાજ હતું તેના ડેક હોય ને એના ઉપર પક્ષી બેસી ગયો. નાવિક તો ત્યાં લંગર તોડીને હવે તો ગયો મદદ દરિયે પહોંચી ગયો. હવે પક્ષીને ઉડવાનું મન થયું તો ઉડે તો છે તો પછી ક્યાં આવીને ક્યાં પાછું બેસે? કેમ ન્યાજ બેસે? બીજો સ્થાન જ નથી. અરે પણ કઈક બીજું સ્થાન મળે તો જાય કે નહીં? એમ અહીંયા ખરેખર મુનિરાજને એવું જ છે પણથી જ્ઞાનીઓને, અને એ ઉપરથી આપણે શીખવાનું કે અંતે પણથી ફરી ફરીને જો સુખ જોતું હશે તો આત્મામાં આવવું પડશે. બીજો કોઈ ઉપાય જ નથી. ગમે એટલું ફરી આવ અંતે આત્મા તરફ આવવું પડશે. એમ અહીંયા આપણને મુનિરાજ અંતે એક એક સાથે લઈ જાય. પેલા મિથ્યા દર્શન એની વાત લીધી, હવે તો ઉત્કૃષ્ટપણાની આખી વાત લઈને આપણને એ બાણુ ગાથામાં કરી. થેન્ક યુ વેરી મચ. અને કિરીટભાઈ ને ખાસ એમને લગી અમને લોકોને આ બધા આત્મસિદ્ધિ ગ્રુપ ચાલે છે ને બધાને એના બોલું છું કે બહુ કિરીટભાઈ ને લીધે પણ અમને ફાયદો થયો. તમારું તો સવાલ જ નથી પણ કિરીટભાઈ જોઈન કરાવડાવી. ઓ માય ગોડ નિમિત્ત થી કાર્ય થાય છે. આટલું બધું હેમંતભાઈ કહ્યું ને નિમિત્ત થી કાર્ય થાય છે. સરસ. નિમિત્ત થી નથી થતું પણ જેણે જેણે મહેનત કરી એને એક સ્વીકાર તો કરીએ કે નહીં? વિવેક કરીએ છીએ એટલો કે વિપુલભાઈ કેવું પડે એનો આપણે કિરીટભાઈ છે ને અમેરિકાના લીડર છે. આ પ્રશ્નની વાત નથી પણ અધ્યાત્મના બધાને ભેગું કરીને વાત્સલ્ય બહુ છે કિરીટભાઈ ને. કોઈ પણ મુમુક્ષ ની થોડી જિજ્ઞાસા જોવે ને તો પણ પૂરી રીતે કરી દે એટલું વાત્સલ્ય ઘણું છે. અરે ભાઈ આપણે જીનવાણી ની કરો, હવે જીનવાણી કરો આપણે પ્લીઝ. ચાલો. ક્યારે નીકળો છો? પાર્લા આવો છો? જાવાણી તે જ્ઞાન તે સૂજે લોકાનો સોવાણી મસ્તક ચરો જૈનભાઈ પ્રોપરની બહુ તબિયત હમણાં બગડી ગઈ છે. પાછા હોસ્પિટલાઇઝ કર્યા. આખા ધ્રુજતા હતા. બંધ કરવાનું ભૂલી ગયા. સ્વાદી મારી પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાન વિદય ક્ષેત્રે વિદ્યમાન સિમંદર આદિ 20 જિનેન્દ્ર ભગવાન નો શુદ્ધાત્મ સ્વરૂપ બતાવનાર દ્વાદશાંગમય સમસ્ત જીનવાણી માત નો જય. ભરત ક્ષેત્રે તીર્થંકરના વિરાહ બોલાવનાર કળીકાળ સર્વજ્ઞ શ્રી કુંદ આચાર્ય આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતો નો જય. હમ ભક્તોને મોહ નિંદ્રામાંથી જાગૃત કરાવનાર પરમ કૃપાળુ કહાન ગુરુ દેવ નો જય. જ્ઞાન વૈરાગ્યની અનુપમ સાધના કરનાર પ્રસમૂર્તિ ભગવતી માત નો જય. આત્માની સિદ્ધિ થાય, અપૂર્વ અવસરની પ્રાપ્તિ થાય એવી રચના કરનાર શ્રી કૃપાળુ દેવ નો જય.
પરમ વિતરાગ સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય 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 જીનેન્દ્ર. જય 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 જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અને આપની લંડનની યાત્રા સુખદ રહે એવી અમારી ભાવના છે. અને ત્યાંથી જો તમને ત્યાં મળ્યા ગયા પછી જો ટાઈમની અનુકૂળતા રહે તો વળી પાછું ચાલુ રાખીશું આપણે. તો હા, એવું થશે તો જોઈશે ટાઈમ કેવો શૂટ થાય છે, અને તમને બધાને શૂટ થવો જોઈએ, કારણ કે ટાઈમ ડિફરન્સ હશે ને 5 કલાક 5.5 કલાક. એટલે તમારે તો ત્યાં ઉલટાનું 4 વધારે વાગે હશે ને? તમને ત્યાં સાંજના 4 વાગે જો અનુકૂળ થાય ને તો આ ટાઈમ રહેશે બરાબર. ઓકે, જોઈ લઈશ. જય. હા, અને હશે તો પછી આપણે કલાબેનને કહીશું અને ચેતનભાઈને કહીશું તો બધાને તમને ઇન્ફોર્મેશન મળશે પછી. ઓકે. હા. જય. અને ખાસ બધા અમેરિકાના સાધર્મી મુમુક્ષોને ખાસ આવા લોંગ ટાઈમ માટે અહીંયા ઘણાને નહીં લાગે કે 2.5 મહિના શું કરશો નહીં તમે. મેં કીધું ભાઈ બધાનો એક વાત્સલ્ય છે, સ્વાધ્યાયનો રસ છે, એટલે જાઉં છું. બીજું તો મારે કાંઈ કામ હોતું નથી. બધા ઉત્સાહથી બધા એક દિવસ બી ખાલી નથી આપતા અમે લોકો. હા ભાઈ, એટલે નહીં, ઘણી બધી જગ્યાએ જ્યાં સેન્ટરમાં ગયો છે બધાને ઉત્સાહ બધાનો. અને એમાં પછી ઓનલાઈનમાં બધા લગભગ બધા જોડાયેલા હોય છે. અને એ તત્વની જિજ્ઞાસા છે, એનાથી મળવાનું થાય. બીજું તો શું પ્રયોજન છે? બસ આવી જ તત્વની જિજ્ઞાસા, ઝંખના અને અભ્યાસ ચાલુ રાખશે. જય જય. થેન્ક યુ. જય જીનેન્દ્ર. થેન્ક યુ કળાબેન. અને અમારા યુએસ કેનેડામાંથી બધા તરફથી અમારાથી કંઈ પણ મિસ્ટેક થઈ ગઈ, ભૂલચૂક થઈ ગઈ, મિસ્ટેક નથી, ઉલટાનું ઘણું ધ્યાન રાખવું. બધે જ્યાં જાવ છું ત્યાં બધાને. અહીંયા તમારે તો જો બધું કામ હાથે કરવાનું હોય બધું જ, તોય પણ બધા કોઈ ઘણા તો બધા મોટી જ ઉંમરના હોય જ્યાં જાતો હોય, તો બધા આટલા વાત્સલ્યથી બધા રાખે છે. એ ખ્યાલ ક્યારે આવે કે તમારું વજન થોડું વધી ગયું હોય તો? વજન તો વધી જાય છે, બહુ વધારીને જ જાવ છું. ત્યારે જ આવે.